પવિત્ર ઈશ્વર અજોડ ગુણો ધરાવે છે. ઈશ્વરના ગુણો ઈશ્વરના વ્યક્તિત્વ અને ચારિત્રને પ્રગટ કરે છે. ઈશ્વરના કેટલાક ગુણો આપણામાં આવી શકે એમ નથી, પણ કેટલાક ગુણોને આપણે સ્વીકારી શકીએ છીએ. આ જાણવા માટે આજના પ્રસારણને ધ્યાનથી નિહાળશો. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનું સ્વાગત છે. આ એપિસોડમાં આપણે ઈશ્વરના અજોડ ગુણો અને ઈશ્વરની ત્રિએકતા વિશે વિગતવાર જાણીશું. ઈશ્વર કોણ છે? તેમના ચારિત્રના ગુણો કેવા છે? અને તેઓ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે અનંત કાળથી કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે તે આપણે શીખીશું. નમસ્કાર મિત્રો, આજ આપણા વિશ્વાસનો પાયો છે, તેથી આપણે ઈશ્વરને સાચી દ્રષ્ટિથી જોવા જ જોઈએ. હા, જ્યારે આપણે ઈશ્વરના અજોડ ગુણો વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે એવા ગુણોની વાત કરી રહ્યા છીએ જે માત્ર ઈશ્વરમાં છે. આ ગુણો આપણે થોડા અંશે પણ ધરાવી શકીએ એમ નથી. ઈશ્વરના ગુણો વર્ણવે છે કે ઈશ્વર કેવા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે. આ ગુણો ઈશ્વરની શ્રેષ્ઠતાને સાચવી રાખે છે. તેઓ આપણને યાદ કરાવે છે કે ઈશ્વર માત્ર આપણા જેવું જ કોઈ વ્યક્તિત્વ નથી, પણ તેઓ સંપૂર્ણપણે અલગ છે. પવિત્ર બાઇબલની શરૂઆત ઈશ્વર આપણા માટે શું કરે છે તેનાથી નથી થતી, પણ ઈશ્વર કોણ છે તેનાથી થાય છે. મારી બહેનો, ઈશ્વરનો પ્રથમ અજોડ ગુણ તે અનાદિકાળથી ઈશ્વર છે. તેનો અર્થ એ છે કે ઈશ્વર સ્વયં અથવા પોતે અસ્તિત્વ ધરાવે છે અને તેઓ બહારની કોઈ પણ બાબત પર નિર્ભર નથી. નિર્ગમન 3:14 જ્યારે મૂસા ઈશ્વરનું નામ પૂછે છે ત્યારે પ્રભુ જવાબ આપે છે, હું જે છું તે છું. તે માત્ર એક નામ નથી, પણ તે તેમના સ્વયં અસ્તિત્વની જાહેરાત છે. સાચી વાત છે. પ્રેરિતોના કૃત્યો 17 અને 25 આ સત્યને મજબૂત કરે છે. પ્રેરિત પાઉલ કહે છે, તેને માણસોના હાથની સેવા જોઈતી નથી, કેમ કે તેને કશાની ગરજ નથી. જીવન, શ્વાસોચ્છ્વાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે. તેનો અર્થ કે ઈશ્વર સૃષ્ટિ પર આધાર રાખતા નથી, પણ સૃષ્ટિ તેમના પર આધાર રાખે છે. પ્રિય મિત્રો, આ બાબત વિશ્વાસ વિષયના આપણા વિચારોને બદલી નાખે છે. ઈશ્વર આપણાથી સંપૂર્ણ બનતા નથી. આપણે તેમને ટકાવી રાખતા નથી. આપણી આજ્ઞાકીતતા તેમને શક્તિ આપતી નથી. ઈશ્વર નબળા નથી, તેઓ સ્વયંભૂ છે. તેઓ પોતાનામાં જ અસ્તિત્વની સંપૂર્ણતા ધરાવે છે. આ બાબતથી આપણામાં નમ્રતા અને આરામ બંને વાવવા જોઈએ. નમ્રતા એટલા માટે કારણ કે આપણે સંપૂર્ણપણે ઈશ્વર પર નિર્ભર છીએ. આરામ એટલા માટે કારણ કે ઈશ્વર આપણા કાર્યો દ્વારા ટકી રહેતા નથી, પણ તે પોતે બધી બાબતોને ટકાવી રાખે છે. વાલી બહેનો, ઈશ્વરનો બીજો અજોડ ગુણ સરળતા છે. તેનો અર્થ એવો નથી કે ઈશ્વરને સમજવા સરળ છે. ઈશ્વર કોઈ ભેગા કરેલા ગુણોનો સંગ્રહ નથી, પણ તે પોતે જ ઈશ્વર છે. 1 યોહાન 4:16 લખ્યું છે, દેવ પ્રેમ છે. ત્યાં એવું નથી લખ્યું કે તેઓ માત્ર પ્રેમ ધરાવે છે,
પણ તે તેમના અસ્તિત્વનો જ ભાગ છે. તેનો અર્થ એ કે ઈશ્વર અડધા પ્રેમાળ અને અડધા ન્યાયી છે એવું નથી. તેમનો ન્યાય તેમની દયા સાથે સ્પર્ધા કરતો નથી. તેમની પવિત્રતા તેમની કરુણા સાથે સંઘર્ષ કરતી નથી. તેઓ પોતાના અસ્તિત્વમાં સંપૂર્ણપણે એક છે. હા, જ્યારે ઈશ્વર ક્ષમા આપે છે ત્યારે તેઓ સંપૂર્ણ ન્યાયી ઈશ્વર તરીકે તેમ કરે છે. જ્યારે તેઓ ન્યાય કરે છે ત્યારે તેઓ સંપૂર્ણ ભલા ઈશ્વર તરીકે તેમ કરે છે. તેમનામાં કોઈ ભેદભાવ નથી. તેથી તમે એક સરળ અને સંપૂર્ણ ઈશ્વરનો અનુભવ કરો છો. ઈશ્વરનો ત્રીજો અજોડ ગુણ તે અવિકારી છે. ઈશ્વર પોતાના અસ્તિત્વ, સ્વભાવ કે વચનોમાં કદી બદલાતા નથી. માલાખી 3 અને 6 કહે છે, કેમ કે હું યહોવા અવિકારી છું. યાકૂબ 1 અને 17 જણાવે છે કે તેમની પાસે ફરવાથી પડતો પડછાયો પણ નથી. મિત્રો, આપણા જીવનમાં બધું જ બદલાય છે. આપણી લાગણીઓમાં ચઢાવ ઉતાર આવે છે. આપણો વિશ્વાસ વધે છે અને ઘટે છે. આપણી પરિસ્થિતિઓ બદલાતી રહે છે, પરંતુ ઈશ્વર કદી બદલાતા નથી. તે કદી પીછેહટ કરતા નથી. ઈશ્વર અવિકારી હોવાથી તેમની કરાર પ્રત્યેની વિશ્વસનીયતા અચળ છે. તેમનો પ્રેમ ક્ષણિક નથી. તેમની દયા અણધારી નથી. તેમના વચનો તમારી સાતત્યતા પર આધાર રાખતા નથી. ઈશ્વરનો ચોથો ગુણ છે તે નિર્વિકાર છે. નિર્વિકાર હોવું એનો અર્થ કે ઈશ્વર પર કોઈ બાબત નિષ્ક્રિય રીતે અસર કરી શકતી નથી. તેઓ લાગણીઓથી પ્રભાવિત થતા નથી કે તેનાથી અસ્થિર પણ થતા નથી. તમારી વાત એકદમ સાચી છે, પણ તેનો અર્થ એ નથી કે ઈશ્વર અલિપ્ત અને ઠંડા છે. પવિત્ર શાસ્ત્ર તેમની કરુણા અને પ્રેમ વિશે સ્પષ્ટપણે વાત કરે છે. નિર્ગમન 34 અને 6 કહે છે, ઈશ્વર દયાળુ તથા કૃપાળુ છે, પરંતુ ઈશ્વરનો પ્રેમ કોઈ ઉભરાતી લાગણી નથી. તે તો તેમનો સ્થિર અને અનંતકાલિક સ્વભાવ છે. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આપણી જેમ પરિસ્થિતિઓ પર પ્રતિક્રિયા આપતા નથી. તેઓ આશ્ચર્ય કે શોકથી પરાજિત થતા નથી. ગણના 23 અને 19 જણાવે છે, દેવ માણસ નથી કે તે જૂઠું બોલે. તે માણસનો પુત્ર નથી કે તે પોતાનો વિચાર બદલે. ઈશ્વરનું નિર્વિકાર હોવું તે દૈવી સંપૂર્ણતાનું રક્ષણ કરે છે. તેનો અર્થ એ છે કે ઈશ્વરની દયા સ્થિર છે. તેમનો ક્રોધ ન્યાયી છે. તેમનો પ્રેમ અચળ છે. તેઓ આપણી નિષ્ફળતાઓથી ક્યારેય અસ્થિર થતા નથી. ઈશ્વરનો પાંચમો ગુણ અનંતકાળિક હોવું તે છે. ગીતશાસ્ત્ર 90 અને 2 જાહેર કરે છે, અનાદિકાળથી તે અનંતકાળ સુધી તું ઈશ્વર છે. ઈશ્વરની કોઈ શરૂઆત નથી અને કોઈ અંત નથી. ઈશ્વર સમયના બંધનમાં નથી. હા, ઈશ્વરને સમયની મર્યાદા નથી. તેઓ ઉતાવળમાં નથી. તેમની ઉંમર વધતી નથી. ઇતિહાસની ઘટનાઓથી તેઓ આશ્ચર્યચકિત થતા નથી. આપણને જે બાબત વિલંબ લાગે છે તે તેમના માટે વિલંબ નથી. મિત્રો, ઈશ્વરનો છઠ્ઠો ગુણ છે તે અમર્યાદિત ઈશ્વર છે. ઈશ્વર પોતાના અસ્તિત્વ અને સંપૂર્ણતામાં અસીમિત છે. 1 રાજા 8:27 કહે છે, આકાશ તથા આકાશોનું આકાશ તારો સમાવેશ કરી શકતું નથી. ઈશ્વરની મહાનતાની કોઈ મર્યાદા નથી. સાચી વાત છે. ઈશ્વરનું જ્ઞાન અનંત છે. તેમનું સામર્થ્ય અનંત છે. તેમની ઉપસ્થિતિ અનંત છે. ઈશ્વરની કોઈ અંતિમ સીમા નથી અને કોઈ મર્યાદા નથી. મિત્રો, જ્યારે આપણે ઈશ્વરના આ બધા ગુણોને એક સાથે વિચારીએ છીએ ત્યારે એક વાત સ્પષ્ટ થાય છે કે ઈશ્વર નાજુક નથી. તેઓ પ્રતિક્રિયા આપનાર નથી. તેઓ પક્ષપાતી નથી. તેઓ કોઈના પર નિર્ભર નથી અને તેઓ મર્યાદિત નથી. તેઓ સ્વયંભૂ, સરળ, અવિકારી, નિર્વિકાર, અનંતકાળિક અને અમર્યાદિત ઈશ્વર છે. તે જ આપણો પાયો છે. પ્રિય મિત્રો, આપણે ઈશ્વરના અજોડ ગુણો જોયા જે માત્ર તેમનામાં જ છે. હવે આપણે એવા ગુણો તરફ વળીએ જેને ઘણીવાર
નૈતિક ગુણો કહેવામાં આવે છે. આ એવા ગુણો છે જે તેમના સ્વરૂપમાં બનેલા માણસોમાં સીમિત રીતે પ્રતિબિંબિત થાય છે. તે આપણને દૈવી બનાવતા નથી, પરંતુ તે ઈશ્વરના નૈતિક સ્વભાવને દર્શાવે છે. ઉત્પત્તિ 1:27 લખ્યું છે કે મનુષ્ય ઈશ્વરના સ્વરૂપમાં ઉત્પન્ન થયો છે. તેનો અર્થ એ છે કે આપણે ઈશ્વરની જેમ સ્વયંભૂ, અમર્યાદિત કે અનંત નથી, પરંતુ આપણને તેમની પવિત્રતા, ભલાઈ, પ્રેમ અને ન્યાયીપણાને સીમિત રીતે પ્રગટ કરવા માટે તેડવામાં આવ્યા છે. આ ગુણો આપણને માત્ર ઈશ્વર કોણ છે તે જ નહીં, પણ તેમનો સ્વભાવ કેવો છે તે પણ બતાવે છે. ઈશ્વરનો પ્રથમ નૈતિક ગુણ જે આપણે ધ્યાનમાં લેવો જોઈએ તે પવિત્રતા છે. યશાયા 6 દૂતોને એમ ગાતા બતાવ્યા છે કે પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સૈન્યોનો દેવ યહોવા. આખી પૃથ્વી તેના ગૌરવથી ભરપૂર છે. પવિત્ર એટલે કે ઈશ્વર નૈતિક રીતે શુદ્ધ અને સંપૂર્ણપણે અલગ છે. પવિત્રતા એ માત્ર અન્ય ગુણો જેવો એક ગુણ નથી, પણ તે બાકીના દરેક ગુણોને આકાર આપે છે. ઈશ્વરનો પ્રેમ પવિત્ર છે, તેમનો ન્યાય પવિત્ર છે. 1 પિત્તર 1:16 લખ્યું છે, હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાઓ. આ વચન પ્રગટ કરે છે કે પવિત્રતા સંપૂર્ણપણે ઈશ્વરની છે. ઈશ્વરના લોકોએ પણ તેને પ્રતિબિંબિત કરવાની છે. હા, પવિત્રતા સાથે ન્યાયપણું અને ન્યાય નજીકથી જોડાયેલા છે. પુનર્નિયમ 32:4 જણાવે છે, તે તો ખડક છે, તેનું કામ સંપૂર્ણ છે, કેમ કે તેના સર્વ માર્ગો ન્યાયરૂપ છે. વિશ્વાસુ તથા સત્ય દેવ તે ન્યાયી તથા ખરો છે. ઈશ્વર હંમેશા પ્રમાણિકતાથી વર્તે છે. તેનો અર્થ એ છે કે ઈશ્વર ક્યારેય મનસ્વી રીતે કામ કરતા નથી. તેઓ નિયમોનો ભંગ કરતા નથી. ગીતશાસ્ત્ર 89:14 કહે છે, ન્યાયીપણું તથા ઇન્સાફ તારા રાજ્યસનનો પાયો છે. જ્યારે ઈશ્વર ન્યાય કરે છે ત્યારે તેઓ ચોક્કસ રીતે કરે છે. જ્યારે તેઓ ઉદ્ધાર આપે છે ત્યારે તેઓ ન્યાયી રીતે આપે છે. તેમના કાર્યો ક્યારેય અન્યાયી હોતા નથી. ઈશ્વરનો બીજો નૈતિક ગુણ ભલાઈ છે. ગીતશાસ્ત્ર 34:8 બાઇબલ જણાવે છે, અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. ઈશ્વરની ભલાઈનો અર્થ એ છે કે તેઓ જે કંઈ પણ કરે છે તે નૈતિક સંપૂર્ણતા અને પરોપકારથી કરે છે. નાહુમ 1:7 કહે છે, યહોવા સારો છે, સંકટ સમયે તે ગઢરૂપ છે. ભલાઈનો અર્થ નરમાશ નથી, તેનો અર્થ સતત અને વિશ્વાસુ સંભાળ છે. જ્યારે પરિસ્થિતિઓ મુશ્કેલ હોય ત્યારે પણ ઈશ્વરનો સ્વભાવ ઉત્તમ જ રહે છે. 1 યોહાન 4:8 બાઇબલ કહે છે, દેવ પ્રેમ છે. ઈશ્વરનો પ્રેમ એ કોઈ ક્ષણિક લાગણી નથી. તે તેમના પવિત્ર હેતુઓ અનુસાર પોતાના લોકોનું ભલું કરવાનો તેમનો અનંતકાળિક સ્વભાવ છે. યોહાન 3:16 ઈશ્વરના પ્રેમને કાર્યમાં બતાવે છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. ઈશ્વરનો પ્રેમ નિષ્ક્રિય નથી, તે કરારબદ્ધ અને બલિદાન આપનાર પ્રેમ છે. મિત્રો, નિર્ગમન 34:6 ઈશ્વરને દયાળુ તથા કૃપાળુ, મંદરોષી અને અનુગ્રહ તથા સત્યથી ભરપૂર તરીકે પ્રગટ કરે છે. દયાળુ એટલે જે દંડને આપણે લાયક છીએ તેને ઈશ્વર દૂર કરે છે. કૃપાળુ એટલે જેને માટે આપણે લાયક નથી તે ઈશ્વર આપણને આપે છે. એફએસી 2:4-5 કહે છે, પણ દેવ જે કૃપાથી ભરપૂર છે. દયા અને કૃપા એ કોઈ અનિચ્છાએ કરેલા કાર્યો નથી, તે તો ઈશ્વરના સ્વભાવમાંથી વહે છે. યર્મિયાનો વિલાપ 3 22 અને 23 જાહેર કરે છે, યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, કેમ કે તેની દયા અખૂટ છે. તે દર સવારે નવી થાય છે. તારું વિશ્વાસુપણું મહાન છે. વિશ્વાસુપણાનો અર્થ એ છે કે ઈશ્વર પોતાનો કરાર પાડે છે. બીજો તિમોથી 2:13 જણાવે છે, જો આપણે અવિશ્વાસી હોઈએ તો પણ તે વિશ્વાસુ રહે છે. ઈશ્વરનું સત્ય
કદી નાશ પામતો નથી. તેમના વચનો અચળ રહે છે. પ્રિય મિત્રો, જ્યારે આપણે ઈશ્વરના આ નૈતિક ગુણોને એકસાથે જોઈએ છીએ ત્યારે આપણને સુંદર ચિત્ર દેખાય છે. જે ઈશ્વર સ્વયંભૂ, સરળ, નિર્વિકાર, અમર્યાદિત, અવિકારી ને અનંતકાળિક છે, તે જ ઈશ્વર પવિત્ર, ન્યાયી, ઉત્તમ, પ્રેમાળ, દયાળુ અને વિશ્વાસુ પણ છે. હા, ઈશ્વરની મહાનતા નિષ્ક્રિય નથી. તેમની શ્રેષ્ઠતા દૂરની નથી. તેમનું નૈતિક ચારિત્ર સંપૂર્ણ અને ભરોસાપાત્ર છે. આપણે ઈશ્વરના સ્વરૂપમાં બનેલા હોવાથી આપણને આ ગુણોને પોતાના જીવનમાં પ્રામાણિકપણે પ્રતિબિંબિત કરવા માટે તેડવામાં આવ્યા છે. આવો આપણે પ્રાર્થના કરીએ. ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ કે આજે તમે તમારા અલગ અલગ વ્યક્તિત્વ વિશે અને અલગ અલગ ગુણો વિશે અમારી સાથે વાત કરી છે. આ બધા ગુણોને અમે અમારા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ તે સમજવાને માટે પિતા તમે અમારી સહાયને મદદ કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. યાદ રાખો મિત્રો, ઈશ્વર એ કોઈ નૈતિક શક્તિ નથી. તેઓ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એટલે ત્રિએક દેવ છે. જ્યારે આપણે ત્રિએકતા વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વર કોણ છે તે વિશે વિચાર કરીએ છીએ. જે ઈશ્વર સ્વયંભૂ, સરળ, પવિત્ર, ન્યાયી અને પ્રેમાળ છે. તે જ અનંતકાળથી પિતા, પુત્ર અને પવિત્ર આત્મા છે. સાચી વાત. પવિત્ર બાઇબલ 3 દેવોને રજૂ કરતું નથી. તે 3 વ્યક્તિઓમાં એક જ ઈશ્વરને રજૂ કરે છે. પુનર્નિયમ 6 અને 4 જાહેર કરે છે, યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે. અને માથી 3:16-17 ઈસુના બાપ્તિસ્મા વખતે આપણે ઈસુને પાણીમાં, પવિત્ર આત્માને આકાશમાંથી ઉતરતા અને પિતાને આકાશમાંથી બોલતા જોઈએ છીએ. એક દૈવી તત્વ અને 3 અલગ વ્યક્તિઓ એટલે ત્રિએકતા. યોહાન 1:1 કહે છે, આદિએ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો.
ઈશ્વર પુત્ર પિતાથી અલગ હોવા છતાં સંપૂર્ણ રીતે ઈશ્વર છે. યોહાન 14:16 ઈસુ એવા આત્મા વિશે વાત કરે છે જે પિતા પાસેથી નીકળે છે અને પુત્ર દ્વારા મોકલવામાં આવે છે. પવિત્ર શાસ્ત્ર દૈવી અસ્તિત્વને અલગ કર્યા વિના વાસ્તવિક અને વ્યક્તિગત તફાવતને પ્રગટ કરે છે. મારી બહેનો, આ બાબત ઈશ્વરના ગુણોને સમજવા માટે ઊંડી અસર કરે છે. જ્યારે આપણે કહીએ છીએ કે દેવ પ્રેમ છે, ત્યારે તે પ્રેમ નિષ્ક્રિય નથી, પરંતુ પ્રેમ માટે સંબંધ જરૂરી છે. સૃષ્ટિના આરંભ પહેલાં પિતાએ આત્માની સંગતમાં પુત્ર પર પ્રેમ કર્યો હતો. પ્રેમ એ એવી બાબત નથી કે જે ઈશ્વરે કરવાનું શરૂ કર્યું, પણ અનંતકાળથી તે પોતે જ પ્રેમ છે. યોહાન 17 ઈસુએ પૃથ્વીના પાયા નાખતા પહેલા પિતા સાથે જે મહિમા અને પ્રેમ વહેંચ્યો હતો તે વિશેની પ્રાર્થના નોંધાયેલી છે. તેનો અર્થ એ છે કે ઈશ્વરે સૃષ્ટિની રચના એટલા માટે નથી કરી કે તેઓ એકલા હતા. તેઓ પહેલાથી જ અનંતકાળિક સંગતમાં સંપૂર્ણ હતા. મિત્રો, ઉદ્ધાર એ માત્ર ક્ષમા નથી, તે તો સંગતમાં ભાગીદારી છે. બીજો કરંથી 13:14 પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવનો પ્રેમ તથા પવિત્ર આત્માની સંગત વિશે વાત કરે છે. આપણને ત્રિએક ઈશ્વર સાથેના સંબંધમાં લાવવામાં આવ્યા છે. આ બાબત આપણને ઈશ્વરને અદૃશ્ય શક્તિ તરીકે વિચારતા અટકાવે છે. ઈશ્વર પિતા પસંદ કરે છે અને મોકલે છે. ઈશ્વર પુત્ર ઉદ્ધાર કરે છે અને પ્રગટ કરે છે. પવિત્ર આત્મા વાસો કરે છે અને પવિત્ર કરે છે. આપણે જે ગુણોની ચર્ચા કરી છે તે કોઈ નિર્જીવ લક્ષણો નથી, તે જીવતા અને ત્રિએક ઈશ્વરના ગુણો છે. ઈશ્વર પિતાનું સાર્વભૌમત્વ નિષ્ક્રિય નથી. ઈશ્વર પુત્રનો પ્રેમ કેવળ ભાવનાત્મક નથી. પવિત્ર આત્માની હાજરી અસ્પષ્ટ નથી. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા અવિભાજ્ય રીતે છતાં અલગ અલગ રીતે કાર્ય કરે છે, જે એક જ દૈવી સ્વભાવને પ્રગટ કરે છે. તેથી જ્યારે આપણે પવિત્ર ત્રિએકતાનો સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણે કબૂલ કરીએ છીએ કે ઈશ્વર અનંતકાળથી પવિત્ર, પ્રેમાળ અને સંબંધ રાખનાર છે. તેમની એકતા વ્યક્તિગત ભિન્નતાને ભૂંસી શકતી નથી અને તેમની વ્યક્તિગત ભિન્નતા તેમની એકતાને અલગ કરી શકતી નથી. તેનો અર્થ એ છે કે તમારો વિશ્વાસ તમને કોઈ કાલ્પનિક બાબત તરફ દોરી જતો નથી. તે પવિત્ર આત્મા દ્વારા પુત્રની મદદથી પિતા તરફ દોરી જાય છે. વહાલી બહેનો, ત્રિએકતાનો સિદ્ધાંત આપણા વિશ્વાસને મજબૂત બનાવે છે. તે આપણને યાદ અપાવે છે કે જે ઈશ્વર અનંત અને અવિકારી છે તે જ ઈશ્વર આપણને પોતાની સાથે સંગત કરવા માટે આમંત્રણ આપે છે. ઈશ્વર વાસ્તવમાં આ જ છે. તત્વમાં એક, પણ ત્રણ વ્યક્તિઓ. અસ્તિત્વમાં સંપૂર્ણ, સ્વભાવમાં સંપૂર્ણ અને સંગતમાં સંપૂર્ણ. આપણે ઈશ્વર કોણ છે તે વિશે વાત કરી. હવે હું તમને એક પ્રશ્ન પૂછું. તમારા જીવન માટે આ બધું કેમ મહત્વનું છે? જો આ ગુણો માત્ર સૈદ્ધાંતિક રહેશે તો ઈશ્વરનું કાર્ય હજી સુધી તમારામાં થયું નથી. મિત્રો, ઈશ્વરના ગુણો એટલા માટે મહત્વના છે કારણ કે તમારી દૈનિક પ્રતિક્રિયાઓ ઈશ્વર વિશેના તમારા દૃષ્ટિકોણ દ્વારા ઘડાય છે. જ્યારે તમે ચિંતિત હોય અથવા જ્યારે તમને શરમની લાગણી થાય ત્યારે તમે કયા ઈશ્વર પાસે જાઓ છો? જો ઈશ્વર બીજા પર નિર્ભર હોત તો તમે પોતાના પર નિર્ભર હોત. પરંતુ ઈશ્વર સ્વયંભૂ હોવાથી બધો ભાર હલકો થઈ જાય છે. ઈશ્વર તમને ટકાવી રાખે છે. તે તમારી જવાબદારી ઉઠાવવામાં મદદ કરે છે. મિત્રો, જો ઈશ્વર વિભાજિત હોત તો તમને સતત ડર લાગત કે તેમનો એક પક્ષ બીજા પક્ષ પર હાવી થઈ જશે. તમને આશ્ચર્ય થાત કે શું દયાનો અંત આવશે અને ન્યાય શરૂ થશે? પરંતુ ઈશ્વર સરળ અને અવિભાજ્ય હોવાથી તેઓ જે કંઈ પણ કરે છે તેમાં સુસંગતતા હોય છે. તે તમારા માટે ગભરાટ વિના પસ્તાવો કરવાનું શક્ય બનાવે છે. જો ઈશ્વરના સ્વભાવમાં ફેરફાર થતો હોત તો આપણો ભરોસો નાજુક હોત. દરેક નિષ્ફળતામાં
તમારી સુરક્ષાનું જોખમ વધી જાત. પરંતુ ઈશ્વર અવિકારી હોવાથી તમે વારંવાર તેમની પાસે પાછા ફરી શકો છો અને ખાતરી રાખી શકો છો કે ઈશ્વરનો સ્વભાવ કદી બદલાતો નથી. મારી બહેનો, જો ઈશ્વર લાગણીશીલ રીતે પ્રતિક્રિયા આપતા હોત તો તમને ડર લાગત કે તમારી નબળાઈ તેમને અસ્થિર કરી દેશે. પરંતુ તેઓ નિર્વિકાર હોવાથી તેમનો પ્રેમ નાજુક નથી. તમારા પ્રત્યે તેમની ધીરજ ખૂટી જતી નથી. તમારી મૂંઝવણથી તેમના હેતુઓમાં કોઈ અવરોધ આવતો નથી. જો ઈશ્વર આપણી જેમ સમયની મર્યાદામાં હોત તો પ્રતીક્ષા કરવી આપણને મુશ્કેલ લાગત. પરંતુ ઈશ્વર અનંતકાળિક છે, તેથી વિલંબનો અર્થ અવગણના નથી. ઈશ્વર ઉતાવળ કરતા નથી અને તે બેદરકાર પણ નથી. મિત્રો, જો ઈશ્વર પવિત્ર ન હોત તો ન્યાયપણું ના હોત. જો તેઓ ન્યાયી ન હોત તો અંતે અન્યાયનો જ વિજય થાત. જો તેઓ ઉત્તમ ન હોત તો દુઃખનો કોઈ અર્થ ન હોત. પરંતુ તેઓ પવિત્ર, ન્યાયી અને ઉત્તમ હોવાથી આજ્ઞાપાલનનું મૂલ્ય છે અને આશા આપણો મજબૂત આધાર છે. ઈશ્વરની ત્રિએકતા એટલા માટે મહત્વની છે કારણ કે તમારી રચના એકલતા માટે કરવામાં આવી નથી. વાસ્તવિકતા પોતે જ સંગત પર આધારિત છે. પિતા પવિત્ર આત્માની સંગતમાં પુત્ર પર પ્રેમ કરે છે. તેનો અર્થ એ છે કે પ્રેમ એ સૃષ્ટિમાં કોઈ પાછળથી આવેલો વિચાર નથી, પણ તે પાયાની બાબત છે. તેથી જ્યારે તમે એકલતા અનુભવો છો, જ્યારે તમે તમારી ઓળખ માટે સંઘર્ષ કરો છો, યાદ રાખો, તમે એવા ઈશ્વરની સમક્ષ જીવો છો જે પોતે સંપૂર્ણ છે, પોતાના સ્વભાવમાં સ્થિર છે, પોતાના માર્ગોમાં ન્યાયી છે અને પોતાની સંગતમાં વ્યક્તિગત છે. પ્રિય મિત્રો, ઈશ્વરનું સાચું જ્ઞાન બીકને દૂર કરે છે, અભિમાનને દૂર કરે છે, સહનશક્તિને મજબૂત કરે છે અને વિશ્વાસને સ્પષ્ટ બનાવે છે. તે મુશ્કેલીઓને દૂર કરતું નથી, પરંતુ તે તમારા દ્રષ્ટિકોણને બદલી નાખે છે. તમારી વાત સાચી છે. ઈશ્વરના ગુણો જાણવા મહત્ત્વના છે, કારણ કે તે તમને જણાવે છે કે કોણ ઇતિહાસ પર શાસન કરે છે, કોણ પ્રાર્થના સાંભળે છે, કોણ દુષ્ટતાનો ન્યાય કરે છે, કોણ પાપીઓને બચાવે છે અને કોણ આ ક્ષણે તમને ટકાવી રાખે છે. મારી બહેનો, ઈશ્વર પરનો તમારો વિશ્વાસ મોટો હોવો જોઈએ. ઈશ્વર મહાન હોવાથી તમારો વિશ્વાસ તેમના પર ટકી રહે છે. ઈશ્વર વાસ્તવમાં કોણ છે તે જાણવું મહત્વનું છે. તે તમે કેવી રીતે જીવો છો, કેવી રીતે ભરોસો રાખો છો, કેવી રીતે સહન કરો છો અને કેવી રીતે વિશ્વાસ કરો છો તેને આકાર આપે છે. પ્રિય મિત્રો, અમારો સમય અહીં પૂરો થાય છે. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અમને જણાવશો તો આનંદ થશે. અમારો સંપર્ક નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર પર આપ SMS, કોલ અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. आशा